લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ફાગણ સુદ બીજ શનિવાર તારીખ 1/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:41. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, વડીલોની સલાહ માનશો તો જીવન સરળ થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકોને કુદરતી સહાય મળતી રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં જો નસીબના ભરોસે ચાલે ને તો એ આગળ નથી વધતો, અને જે લોકો આગળ વધી ગયા છે ને એ ક્યારે નસીબની રાહ જોતા નથી. તો નસીબની રાહ જોયા વગર આગળ વધો, ચોક્કસ જીવનમાં સારી સફળતાઓ મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત માણસની જે શારીરિક શક્તિઓ છે ને તે નબળી પડી જાય છે. એવા સમયમાં ગાયના દૂધમાં બદામ, પિસ્તા, સાકર, એલચી, કેસર આવી વસ્તુ નાખીને પીવાથી શરીરમાં બળ આવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય આપણે કોઈ પણ વસ્તુ પ્રત્યે મોહ નહીં રાખવો, કારણ કે મોહ એ વાસના છે અને મુક્તિ એ પરમેશ્વર છે. તો આજે મોહથી દૂર રહેવું જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે શનિવારના દિવસે કંઈક સારા રસ્તાઓ ખુલતા દેખાય છે, આવક વધતી દેખાય છે. આર્થિક પ્રશ્નોનું સારું નિરાકરણ તમે આજે લાવી શકશો. આજે વડીલોના આશીર્વાદ અને વડીલો તરફથી મળતી મદદ તમને ફાયદો અપાવી જાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે જે આર્થિક બાબતમાં ઘણા બધા પાસાઓ સરળ થતા દેખાય છે, પરંતુ અંગત બાબતોમાં ઉચાટ વધતો દેખાય અને એને કારણે આપણે આજે બેચેન રહેતા દેખાઈએ. તો આજે અંગત સંબંધોમાં ખૂબ સાચવીને આગળ વધજો. આજે આગળના સમયમાં કરેલું મૂડી રોકાણ તમને લાભ અપાવી જાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. કરેલા પરિશ્રમનો મધુર સ્વાદ ચાખવા મળે. આજે ઘણી બધી બાબતો તમે સરળ બનાવી શકશો, અને એમાંની એક બાબત છે આર્થિક બાબત. આજે આર્થિક બાબતમાં કંઈક નવા રસ્તાઓ જીવનમાં જોડી ને તમે આર્થિક બાબતોને સરળ બનાવી શકો. આજે નાનકડા યજ્ઞનું આયોજન થાય તો કરજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે હરીફાઈથી બચવાનું છે. કોઈની પણ કોમ્પિટિશનમાં આપણે ઉતરવાનું હતું. આજે તમે તમારા જીવનના જે કામો તમારા હાથમાં છે એની પર ધ્યાન આપજો, એને સુધારવાની, એને આગળ વધારવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ તમને સારી સફળતાઓ મળે. આજે નાણાકીય રોકાણ સાચવીને કરશો તો વધારે સારા લાભ મળે. આજનો શુભ રંગ છે પીળો, લીંબુ જેવો પીળો. સિંહ રાશિવાળાએ આજે સામાજિક બાબતોમાં ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે મહત્વની બાબતમાં કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજે સિંહ રાશિવાળાની નાણાકીય જવાબદારીઓ વધતી દેખાય છે, તો એને પૂર્ણ કરવા પર ધ્યાન આપજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે સવારથી જ આયોજનબદ્ધ જીવન જીવવાની કોશિશ કરજો અને આગળ ચાલજો. આજે આયોજન કરીને ચાલશો તો સારા પરિણામો પ્રાપ્ત થશે. અને આજે થોડી ધીરજ રાખવાની જરૂરિયાત પણ દેખાય છે. તો ધીરજના ફળ મીઠા એ પંક્તિને યાદ રાખીને આગળ ચાલવું.
આજે છે ને નેગેટિવ વિચાર મનમાં નહીં લાવતા. આજનો શુભ રંગ પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. એક બાજુ નવી તક મળે એને ઝડપવામાં આપણે સફળ થઈએ, એનાથી સારું પરિણામ પ્રાપ્ત થાય, અને બીજી બાજુ આપણે આપણા ખોટા ખર્ચાઓને ટાળવામાં સફળ થઈએ અને ધારેલી બચત કરી શકીએ. આજનો શુભ રંગ ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સંધાતો દેખાય છે. આજે તમારા વૈવાહિક જીવનમાં પણ ઘણા બધા પ્રશ્ન જે તમને સતાવતા હતા એનું સમાધાન તમને મળી જાય અને એમાંથી તમે બહાર નીકળો. આજે કાર્યક્ષેત્રમાં હરીફોથી બચીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. જો આજે સવારથી જ વડીલોની સલાહ મુજબ આયોજન કરીને આગળ ચાલો ને, તો આજના દિવસે સારો મોટો આર્થિક લાભ તમે મેળવી શકો છો. આજે નવું આયોજન કરવા માટે પણ ઘણો સારો દિવસ છે. તો કોઈ નવું આયોજન કરવું છે તો વડીલોની, તમારા જીવનસાથીની સલાહ લઈને તમે આ કામ પણ આજે કરી શકો છો. આજે સૌથી મોટો ફાયદો છે કે પારિવારિક મનભેદ દૂર થાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે અંગત સંબંધોમાં તકલીફ ન આવે એ ધ્યાન રાખીને આગળ ચાલજો. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવી શકો અને આગળ વધી શકો. આજનો શુભ રંગ નેવી બ્લુ. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈક નવા સંબંધોની શરૂઆત તમારા જીવનમાં થતી દેખાય છે અને આ સંબંધો તમારા આવનારા જીવનમાં ઘણા લાભપ્રદ નીવડે એવા ચોક્કસ રીતના સંજોગો આજે દેખાય છે. આજે છે ને પારસ્પરિક નજીકના સ્નેહીઓ સાથે મતભેદ ન થાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. આજે ભાગ્યનો સાથ મળતો દેખાય છે. ઈષ્ટની કૃપા આપણી પર ઉતરતી દેખાય છે. આજે જો થોડા સહનશીલ બનશો તો ખોટા વાદ વિવાદોથી અંતર બનાવી શકશો, અને આ અંતર બનાવી શકવાને કારણે આજે આપણે ઘણા કામો સરળતાથી સહેલાઈથી પૂરા કરી શકીશું. આજનો શુભ રંગ ગોલ્ડન. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.